તો આજે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ કે જેઓ બજેટ રજૂ કરશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2025 અને 26નું આ બજેટ છે તે રજૂ કરશે। અત્યાર સુધીનું આ સૌથી મોટું બજેટ રજૂ કરશે। નાણામંત્રી આરોગ્ય, શિક્ષણ અને ટુરિઝમ પર ભાર મૂકાશે। રોડ, રસ્તા અને કૃષિ અને માળખાકીય સુવિધાઓ પર પણ ભાર મૂકવામાં આવશે। તો ઓલિમ્પિકને લઈને વિશેષ જોગવાઈ હોઈ શકે છે। આ બજેટમાં વિકસિત ભારત 2047નો રોડમેપ દર્શાવતું આ બજેટ રજૂ કરવામાં આવશે। તો સીધા જ જઈશું, હિતલ અમારી સાથે જોડાઈ ગયા છે લાઈવ। હિતલ, આજના બજેટ પર સૌ કોઈની નજર છે કે કેવું બજેટ હશે, વિકસિત ભારતનું આ બજેટ હોઈ શકે છે? જી દીક્ષિતા, ચોક્કસ વિકસિત ભારતનું 2047નું જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું છે એ રોડમેપ પર ચાલનાર આજનું બજેટ બની રહેશે। સ્વાભાવિક છે કે અત્યારે આપણે નાણાં વિભાગ જે છે એ નાણાં વિભાગ પાસે જ ઊભા છે। નાણાં વિભાગમાં નાણાં વિભાગનો બજેટ શાખાનો ખાસ સ્ટ્રોંગ રૂમ ઊભો કરવામાં આવ્યો છે। એ સ્ટ્રોંગ રૂમમાંથી બજેટની જે બુકો છે એ બજેટની બુકો લઈ જવામાં આવે છે અને પોલીસ સુરક્ષા વચ્ચે આ બુકોને અહીંથી વિધાનસભા લઈ જવામાં આવે છે। સ્વાભાવિક છે કે જે પ્રકારની અત્યારે સૂત્રો તરફથી સીધી માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે જો જોવા જઈએ તો વિઝન વિકસિત ગુજરાતનું અને મિશન જનકલ્યાણનું સ્વાભાવિક છે કે જે વિધાનસભાની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, પ્રજાએ ખોબે ખોબે મત જે છે એ ભાજપ સરકારને આપ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એક વિશિષ્ટ બજેટ રજૂ થાય એ દિશામાં પ્રયત્નશીલ છે। તેઓ આજે દિલ્હી પ્રધાનમંત્રીની આગેવાની હેઠળ જે દિલ્હીમાં જે સરકાર રચાઈ છે દિલ્હી સરકાર, એમાં મુખ્યમંત્રીની શપથવિધિમાં જવાના હતા, પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગુજરાતનું બજેટ છે આજે, એટલે એમને પણ એમનો દિલ્હીનો પ્રવાસ મુલતવી રાખ્યો છે। ખાસ કરીને જોવા જઈએ જો બજેટની વિશેષતા જોવા જઈએ તો ગત વર્ષ કરતાં આ વખતે 10થી 12% બજેટમાં વધારો કરવામાં આવશે, તેના કદમાં વધારો થશે અને એક અંદાજ એવું માનવામાં આવી રહ્યો છે કે 4.25 લાખ કરોડથી વધારાનું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત વિધાનસભા ગૃહમાં રજૂ કરશે। સ્વાભાવિક છે કે અનેક એવી સિદ્ધિઓ આ બજેટની બની રહેશે કે જે ઐતિહાસિક બની જાય। સ્વાભાવિક છે 2036માં ઓલિમ્પિક ભારતમાં યોજવાનું એક ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે, તેની તૈયારી કરવામાં આવી રહી છે। ત્યારે એની ઓલિમ્પિક 2026 યોજાય ત્યારે ગુજરાતમાં પણ રમતગમત ક્ષેત્રના જે વિકાસના જે ક્ષેત્રો છે એ પણ એનો સામેલ કરવામાં આવશે। આ ઉપરાંત જોવા જઈએ તો ટુરિઝમને પ્રોત્સાહન આપનાર પણ બજેટ મળી રહેશે। ચોક્કસ બેરોજગારો માટે રોજગારી આપતું બજેટ રહેશે, મહિલાઓ માટે કલ્યાણકારી યોજના વાળું બજેટ રહેશે અને શિક્ષણ અને રોડ રસ્તાને પણ ખાસ ભાર મૂકવામાં આવશે। જી દીક્ષિતા, બિલકુલ આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આજનું બજેટ રજૂ થશે, થોડીક જ વારમાં નાણામંત્રી ત્યાંથી નીકળશે અને બજેટ રજૂ કરશે। આગળ વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે બીજો દિવસ છે। બપોરે 12 કલાકથી શરૂ થશે વિધાનસભાનું બજેટ સત્ર। પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થશે। સીએમ હસ્તકના વિભાગોના પ્રશ્નો પર પણ ચર્ચાઓ થશે। સામાન્ય વહીવટી સુધારણા અને મહેસૂલ વિભાગોની પણ ચર્ચાઓ થશે। તો રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે। પ્રશ્નોત્તરી કાળ બાદ વિવિધ વિભાગોના કાગળ મેજ પર મુકાશે। અને હવે વાત કરીશું